શ્રીજી મહારાજ એકવાર ગામ અલૈયા પધાર્યા હતા. હરિભક્ત નારાયણભાઈ સુતારને ઘેર સભા કરીને વિરાજમાન થયા હતા. જે એમના ઘરની એ પ્રસાદીની જગ્યાએ હાલ શ્રી સ્વામિનારાયણ મંદિર છે. ગામના તેમજ આસપાસના ગામના સૌ હરિભક્તો શ્રી હરિ પધાર્યા જાણીને અતિ હરખભેર આવીને દર્શન કરીને સભામાં સન્મુખ બેઠા હતા. એ વખતે ગામ શેખપાટથી નિષ્કુળાનંદ સ્વામીનો પૂર્વાશ્રમનો શાળો 10-12 મનુષ્ય હારે આવીને શ્રી હરિને કહેવા લાગ્યો છે, તમે મારા બનેવીને સાધુ કરી નાખ્યા. તે હવે મારી બેન અને નાના નાના છોકરાઓ રજળે છે, એમ કહીને જેમ તેમ વચનો બોલવા લાગ્યો. આમ શ્રી હરિને તોછડા વચન બોલાવતા એની જીભ ટૂંકી પડી ગઈ ને ભય પામીને તરત શેખપાટ ચાલ્યો ગયો. એ વખતે સભામાં હરિભક્ત અજો સોની આવ્યા. તે શ્રી હરિને ચરણે દંડવત પ્રણામ કરીને સભામાં બેઠા. ત્યારે સુતાર નારાયણભાઈ શ્રી હરિને 2 હાથ જોડીને વિનંતી કરતા થકા બોલ્યા કે મહારાજ, આ અજા સોનીને કાંઈ વંશ નથી ને શેર માટીની ખોટ છે, તો આપ દયા કરીને એક દીકરો દ્યો. આમ નારાયણભાઈની અરજ સાંભળીને શ્રી હરિ ખડખડાટ હસતા થકા બોલ્યા કે જુઓ, અમે તો કોઈને દીકરો દીકરી દેતા નથી. અમે તો કોઈને દીકરા હોય તો એને સાધુ કરી નાખીએ છીએ. ત્યારે સૌ હરિભક્તોએ શ્રી હરિને વિનંતી કરી કે પ્રભુ, તમે તો કૃપાળુ છો, એમને એક દીકરો થાય એવું વચન આપો. ભક્ત વત્સલ શ્રી હરિ હૈસાને બોલ્યા કે અજાસોની, અમે તો સૌનું કલ્યાણ કરીએ છીએ. તમે ગામ બાડાને ગોંદરે શંકરની દેરી કરાવજો. શંકર ભગવાન તમને દીકરો દેશે અને છોકરાના કાને શિવનું લિંગ થશે તો માનજો કે દીકરો શંકર ભગવાનની કૃપાએ જન્મો છે. આમ અજાસોનીને વર દઈને શ્રી હરિ ગામ અલૈયાથી ચાલ્યા. પછી અજાસોનીએ બાડા ગામને પાદર ભગવાન શંકરની દેરી કરાવી. શિવજીની કૃપાએ એમના ઘરે 10મા મહિને દીકરાનો જન્મ થયો અને નાના બાળકના કાને શિવની લિંગ જેવો આંચળ હતો. એ જોઈને સર્વે લોકને શ્રી હરિનું વચન દીધેલ હતું તે સત્ય થયું હોવાનું જણાયું. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી હરિ ચરિત્ર ચિંતામણીમાંથી.